રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમાં એક મોટો ભંડારો કરે છે, મોટો મેળો કરે છે સાધુ સંતોનો, અને એમાં હદ કરતા વધુ સાધુ સંતો વધુ આવી ગયા. ધાયરા કરતા વધુ પ્રમાણમાં સાધુ આવી ગયા એમ. એટલે સંતો નિર્ણય કરવા પહોંચે છે રાણીમા પાસે કે સાધુ વધી ગયા છે અને સામાન તૂટે એમ છે. સાધુ વધી ગયા છે અને સામાન તૂટે એમ છે, તો હવે શું કરવું એવું બધું નક્કી કરવા માટે બધા લોકો મા પાસે આવ્યા. મા પાસે આવ્યા ને એટલે મા શું કહે છે કે આ શું કે તમારી શ્રદ્ધા આટલી જલ્દી ડગી ગઈ? મા એમ કહે છે, વાહ રે ભગત વાહ, કે આમ તમે બી જશો તો ધણીની માળા ખાલી મલકમાં ફરાશે કેમ? વિસામણ ભગત ને કહે છે કે વિસામણ ભગત, જો આ રીતે તમે પરિસ્થિતિથી ડરી જાશો તો માળા લઈને આખા મલકમાં ફરશો તો શું લોકોને જવાબ દેશો કે ઓમ તો માળા લઈને ફરે છે અને ધણી ઉપર વિશ્વાસ નથી, તો આપણું આ માળા ફેરવવું નકામું થઈ જશે. રાણીમાં એમ કહે છે. પછી હું કહે છે, બોલાવો ભંડારમાં ભાણ સાહેબના ઘરને બોલાવો. મતલબ ભંડાર ઘર ભાણ સાહેબ હાચવતા હતા, તો કે ભાણ સાહેબ ને બોલાવો. કે રવિરામને કહી દો કે જગતની ભીડ સાધુ સંતો નહીં ભાંગે તો બીજા કોણ ભાંગશે? કે રવિરામને કયો, કે રવિરામને કયો કે ભગતની ભીડ તો સાધુ સંતો જ ભાંગે, બીજા કોણ એની ભીડ ભાંગે? મતલબ આ બધા સાધુ સંતો પરચા વાળા હતા. એટલે રાણીમાં એમ કહે કે બહુ પરચા આપ્યા, હવે અહીંયા પરચા દેવાનો સમય આવી ગયો છે. પછી કહે છે કે રવિ સાહેબ, ઘણા દિવસ કાગળ અને શાહીથી ભજનો લખ્યા, આજે ભજનોને હાચો કરી દેખાડવાનો સમય આવી ગયો છે. મતલબ તમે ભજનો બહુ લખ્યા કાગળ ઉપર કે મારો વાલો નરસિંહ મહેતાના કામ કરી ગયો ને મારો વાલો મીરાબાઈના કામ કરી ગયો ને, તો કે ભજનો હું કાગળમાં લખવા પૂરતા જ હતા કે આજે આપણે ભીડ આવી ગઈ છે તો શું ભગવાન સહાયતા નહીં કરે? કે ભજનો કાગળમાં બહુ લખ્યા કે હવે સાબિત કરી દો કે ભગવાન હાચું કા અહીંયા આવે છે. મતલબ રાણીમાં બીજા સંતો ઉપર ભાર નાખે છે કે તમે આવડા સિદ્ધ સંતો આવી ગયા છો તો તમારા કારણે ભગવાન કામ કરશે, મારા કારણે ન કરે તો કાંઈ નહીં, એમ રાણીમાનું કહેવું છે. પછી કે આજ તો લેવાનો અપરાધ કરવાનો છે, કે આજ તમારે લેવું પડશે તમારા બધા પાસે, કે તમે બધા મને આપો જેથી મારો ઉત્સવ સરસ થઈ જાય. કે સહજાનંદ સ્વામીના સંતો પણ ઠાકરના મોંઘા મહેમાનો છે, ક્યાં ગયા એ? મતલબ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ કે ઠાકરના મોંઘા મહેમાનો છે, એને કયો કે આજે પરચો દેખાડે, એને કયો પરચો દેખાડે ને આપણું બધું પૂરું કરી દઈએ. એવા મોંઘા મહેમાનો પણ આવ્યા. મતલબ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ત્યાં ગયા હતા. તો કે એને કયો કઈક પરચો દેખાડે. ક્યાં ગયા મેકા પંથીઓ? મેકા નામનો કોઈ પંથ હશે, આપણે તો બહુ ખબર નથી, પણ કે મેકા પંથીઓ ક્યાં ગયા છે? ઘણાદી જુનાળાની જોડિયું ઉતાર્યાની વાતો કરીને પોરહ અનુભવ્યા છે, આજે એ પોરહને હાચો કરવાનો સમય આવી ગયો છે. મતલબ મેકા પંથીઓ છે ને એ જુનાળામાં હશે, જુનાળા ગામમાં, જુનાળા ગામ હશે કે કોઈનું નામ હશે, મને ખબર નથી. પણ એમ કે છે કે જુનાળાની જોડી, એટલે કે જુનાળાની જોડી પ્રખ્યાત હતી કે જોડી ચાય એટલે એટલો રોટલો આવી જ જાય કે સાધુ સંતો જોડીમાંથી રોટલો ખાઈ શકે. તો કે બહુ પોરહ કરતા હતા. પોરહ એટલે વખાણ, કે મારી જુનાળાની જોડી જાય એટલે કોઈ સાધુ ભૂખ્યો ન રહીએ, જોડીમાં એટલો માલ સામાન આવી જ જાય. તો કે બહુ પોરહ કર્યા, બહુ વખાણ કર્યા જોડીના. હવે જાઓ એ જોડીને આગી આપો કે અમારા આમાં જે મેળામાં આવ્યા છે બધા ભક્તોને અનાજ પૂરું પાડે. રાણીમાં આમ ભક્તોને કેવા માંડ્યા એક એક જણાને, સમજાણું? ભક્તોને એટલે કે છે કારણ કે રાણીમાં એમ માનતા જ નથી કે આ ઉત્સવ મારો છે, મારા કારણે થાય છે, એ માનતા જ નથી. એટલે કે છે કે આ સાધુ સંતોએ બહુ પરચા પૂર્યા છે, તો કયો આજે પરચા પૂરે ને આપણો ઉત્સવ પાર પાડે. મારામાં કઈ નથી, રાણીમાં કે હું પરચા નહીં પૂરી શકું, કે પોતાની દીનતા દેખાડે છે.
હું તો નકામો માણસ છું ઈ કે. તો વળી વિસામણ ભગત બોલ્યા, બાઈ આજે તને આ શું થયું છે? આવી પૈડ મૂકને બાપુ. પૈડ એટલે લપજપ, આપણે ખોટી લપજપ કરે ને અહીંયા પૈડ કીએ અમારા સૌરાષ્ટ્રમાં. પૈડ મૂકને એટલે લપજપ મૂકને અત્યારે. તો કે બા તને આજે શું થઈ ગયું? તું આવી પૈડ કેમ કરે છે કે તું કે તું કે ઊભી થઈને જોતો ખરા કેટલા માણસો આવી ગયા છે અને ભંડારમાં કાંઈ નથી. તું ભંડારની તપાસ તો કર. પેલા આવી પડ કરતા, આવી લપજપ કરતા પેલા ભંડાર ઘર જોઈ લે, પછી તને ખબર પડશે કે અમે તમારી પાસે શું કામ આવ્યા છીએ. અમે તમારી પાસે એટલે જ આવ્યા છીએ કે આમાં કાંઈ છે જ નહીં સામાની કે. તો રાણીમાં શું કે છે? પૈડ કહો તો પૈડ, બાકી રાણી ઉઠવાની નથી. મતલબ તમે લપજપ કયો તો લપજપ, ભલે હું લવારો કરું છું તો લવારો કરું છું, પણ એટલું યાદ રાખજો કે રાણી ઉઠીને ઘરની બહાર જવાની નથી. કારણ કે ઠાકોરનો ઉત્સવ છે, ઠાકોરના સંતોનો ઉત્સવ છે, તો ઠાકોરને જ પૂરું કરવાનું છે. હું શું કામ બહાર આવીને જોવા જાવ કે અનાજ ઘટે છે નથી ઘટતું કા તે? હું તો અહીંયા ઠાકરનું ભજન કરી શીખીએ. ઠાકરને જે કરવું હોય એ કરે, બાકી રાણી કે ઉઠીને ઘરની બહાર નથી જવાની. આજ તો સંત ભગતના પારખા થવાના છે. મતલબ અહીંયા તમને બધાને સિદ્ધ મહાપુરુષોને તેડાવ્યા છે, તો મારા એકના જ નહીં, તમારા બધાના પારખા છે આજે તો, કે ભગવાન પૂરું કરે છે કે નહીં કે. એકના નહીં, બધાના પારખા છે રાણીમાં કે. આઈને મનાવી પાણીનું કર, પછી નહીં આગળ વયા ગયા. તો આજ બધાના ઘણા દી સમાતું વાળાને નામે ગાળા ચાવ્યા છે. મોજડિયું ઉતારનાર, સમાધિમાંથી ઉઠી જાગનાર, ગલત કોડને હાથ ફેરવી મટાડનાર. મતલબ ઘણા લોકોએ રાજાના પગમાંથી મોજડી ઉતારી દીધી છે ચમત્કાર કરીને. આ બધા વખાણ મેં સાંભળ્યા છે કે ઘણા સમાધિમાં લાગી ગયા છે. સમાધિમાંથી જાગે પછી કોઈ કોઢિયાને હાથ ફેરવે તો કોઢિયાના કોડ મટી ગયા છે. તો આવા જ્યોતિર્ધર સંતો અહીંયા પધાર્યા છે. તો મારે જોવું છે કે આ સંતોની લાજ ભગવાન રાખે છે કે નહીં કે. આજ તો ઈ ટાણું આવી ગયું છે કે ભક્તોની લાજ ભગવાન રાખે છે કે નહીં, મારે જોવું છે. બાકી ઠાકરના કામ ઠાકર જ કરતા આવ્યા છે. એ કઈ ભૂખ્યા તરસ્યા થોડા જ રહેવાના છે. બાકી તો ઠાકુર બધાઈને રોટલો આપે જ છે, ઠાકુર બધાઈને ચાવવાનું આપે જ છે કે. તો ઠાકોર બધાને ચાવવાનું આપે છે, તો આ સંતોને થોડા ભૂખ્યા રાખશે? મને વિશ્વાસ છે કે આ સંતોને ભૂખ્યા રાખશે નહીં મારો ઠાકર. નિશ્ચિત રૂપે ભૂખ્યા નહીં રાખે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વાત છે. તો આ તો રાણીમાનો વિશ્વાસ બોલે છે. વિશ્વાસ આવો જ હોવો જોઈએ કે ઠાકર બધું પૂરું કરશે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. ભગવાને કીધું છે કે મારું જે અનન્ય ચિંતન કરે છે, મારી અંદર જે અનન્ય ચિત્ત વૃત્તિ રાખે છે, એનો યોગક્ષેમ હું વહન કરું છું. યોગક્ષેમ એટલે ખાવા પીવાનું તો નાની વાત છે. યોગક્ષેમ એટલે એ અર્થ કરી શકાય કે ખાવાનું, પીવાનું, રહેવાનું, પહેરવાનું, ઓઢવાનું બધું ભગવાન પૂરું કરશે. એ તો એક નાનો અર્થ થયો. પણ યોગ એટલે ભગવત પ્રાપ્તિનો રસ્તો, અને ક્ષેમ એટલે ભગવત પ્રાપ્તિ થયા પછી સાધક પડી ન જાય એનું ધ્યાન ભગવાન રાખે છે. યોગક્ષેમ એટલે ભક્તિની પ્રાપ્તિનું પણ ભગવાન ધ્યાન રાખે છે, નિશ્ચિત રૂપે ધ્યાન રાખે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો ભગવાન યોગક્ષેમ ધારણ કરે છે. ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે ભગવાને કોઈ ભક્તના કામ અટકાવ્યા નથી. બિલકુલ બધા ભક્તોના કામ ભગવાન કરી ગયા છે. તો રાણીમાં કે હું તો બહાર આવવાની નથી, ઠાકરનું કામ ઠાકર જાણે. તો વાતાવરણ ગંભીર બની ગયું. બધા લોકો મૌન થઈ ગયા કે હવે કરવું શું? સામાન ઓછો છે, માં ગંભીરતા લેતા નથી, અને આ બધું પૂરું કેવી રીતે પડશે? ત્યાં તો રૂડીબાઈ આવ્યા દોડતા દોડતા. રાણીમાના મોટા બેન રૂડીબાઈ, એ મોટા બેન હતા 2 વર્ષ. રૂડીબાઈ આવ્યા. રૂડીબાઈ આવીને કહે છે કે રાણી, ઠાકર કહે છે કે ઉઠ જા,
પાણી માટે ચિંતા કરીશ નહીં, એકવાર ભંડાર ઘરમાં ને નદી તરફ આંટો મારી આવ. રૂડીમાં એમ બોલે છે. અરે માં જલ્દી ઊભી તો થાય કે એક વખત નદી કિનારે આંટો તો માર, એકવાર ભંડાર ઘરમાં આંટો તો મારી આવ, તને કઈક ખબર પડશે કે. શું કામ રૂડીમાં આવું ઉતાવળે બોલતા હતા? કારણ કે વરસાદ વગર આખી મચ્છુ નદી ભરાઈ ગઈ હતી. વગર વરસાદે મચ્છુ નદી ચિક્કાર ભરાઈ ગઈ. એટલે રૂડીમાં દોડતા દોડતા આવ્યા અને સામાન ઘરમાં કોણ જાણે કોણ સામાન આપી ગયું, અનાજના ઢગલા ઢગલા થઈ ગયા હતા. આ બે પરચા પૂર્યા ને એટલે રૂડીમાં કહે છે કે માં તું ઉઠ, બેન તું ઉઠ, રાણી કે જરાક જોતો ખરા કે મચ્છુ નદી કેવી હિલોરા મારે છે, આખી ભરાઈ ગઈ છે, તું આટો મારે. તો રાણીમાં કે છે મારી તો બલ્લા જાય છે, જેને જાવું હોય એ ભલે જાય. મતલબ રાણીમાને તો ખબર જ હતી, તો ત્રિકાળદર્શી હતા એમ. એને ખબર જ હતી કે હમણાં પાણી આવી જવાનું છે મચ્છુમાં, એને શરીરથી જોવા જવાની જરૂર ન પડે. કારણ કે આવા મહાપુરુષો છે ને સર્વવ્યાપી હોય, એનો આત્મા સર્વ ઈ બધાની આંખેથી જોઈ લેતા હોય, બધાના મોઢેથી જમી લેતા હોય, અને એને ભૂત ભવિષ્યમાં શું થશે એ ખબર પડી જતી હોય. એ ત્રિકાળદર્શી હોય. એટલે રાણીમા માટે કયા પરચો નવો નહોતો, એને તો ખબર હતી ઠાકર આ કરવાનો જ છે. પણ બીજાને નવી નવાઈ લાગતી હતી કે મચ્છુ બે કાંઠામાં હાલતી થઈ ગઈ અને વગર વરસાદે પાછી. એટલે કે રાણીમાં મારી તો બલ્લા જોવા જાય, જેને જાવું હોય એ જોવા જાય કે. રાજને અભરખો હતો કે રાણીના બાપ પાછળ મેળો કરાવું. રાજ એટલે કોણ? કાનુડો. કે આ કાનુડાને બહુ અભરખો હતો કે રાણીનો બાપ વયો ગયો છે, તો રાણીના બાપ પાછળ મેળો કરાવવું કે. લ્યો કરી લીધો મેળો કે. જાત ગમે એમ તો આયરની નહીં કે. એટલે ખરો ટાણે ખટકો ઉભા કર્યા વગર કેમ રહીએ? આ કાનુડાને ઠપકો આપે છે. હવે જો માધુર્ય ભાવમાં આવી ગયા રાણીબા. હવે રાણીમાં માધુર્ય ભાવમાં આવી ગયા કે એક તો મને પ્રેરણા કરાવી કે મેળો કર, અને મેળો કરીને પાછો આહિરનો છોકરો ખટકો મારી ગયો કે. ખટકો ઉભો કર્યો અને ટાઈમે ભાગી ગયો ઈ કે. અહીંયા સામાન ઘટે છે, બધું ઘટે છે ને પોતે ખટકો મારી નીકળી ગયો ઈ કે. ગમે એમ તો આયરની જાત નહીં કે ખટકો દેખાડ્યા વગર રીએ નહીં કે. ફટકારે છે, ઠાકોરજીને ફટકારે છે રાણીમાં, પોતાનો છે ને એટલે. આપણે ઘણી વાર કોઈ એમ કે હું બેઠો છું, તમે મોટું કામ કરો, ધૂન બેહાડો કે કીર્તન બેહાડો, ભંડારો કરો, હું બેઠો છું એમ કે, અને ટાઈમે એ છટકી જાય તો કેવા આપણે મીઠો મજાક કરીએ કે હું તો બહુ મોટી મોટી વાતો કરતો હતો ને હવે ટાઈમે તો ખટકી ગયો. એવી રીતે રાણીમાં પણ કહે છે કે મને સંતોનો મેળો કરવાની પ્રેરણા કરાવી, અને જયારે સંતોને તકલીફ પડવા માંડી, સામાનની જરૂર પડવા માંડી, તો કે કાનુડો ખટકી ગયો કે. આ આયર જાત છે ને કે એટલે ખટકી ગયો કે ખટકો કર્યા વગર રીએ નહીં. એટલે કોઈ હું જાતિ ઉપર નથી બોલતો, રાણીમાં હું કે છે ઈ જ બોલું છું. રાણીમાનો ભાવ છે. જાણે નરસૈયાના બાપનું સચવાણું કર્યું, મતલબ નરસૈયાના બાપનું સરાવણું કર્યું હોય એટલે શું એને એક જ કામ છે, બીજા કામ નથી કે. નરસૈયાના બાપનું સરાવણું એટલે શ્રાદ્ધ કર્યું એને. દ્રૌપદીના 999 કટકાઓ ઢાંક્યા, એવું કઈક આ કરશે. મતલબ દ્રૌપદીના 999 ચીર પૂર્યા, તો હવે આપણે પણ અહીંયા કઈક એને કામ કરી દેખાડવાનો સમય આવી ગયો છે. ભગવાનને કઈક કરી દેખાડવું જોઈએ. આજ મારા રાજને ખબર પડશે કે ભરવાડના આંગણે કેટલી વિસુએ સો થાય છે. મતલબ નરસિંહના કામ તો કર્યા, દ્રૌપદીના કામ કર્યા તો કર્યા, બધાય એ તો કામ કર્યા, પણ ભરવાડના આંગણે ભીડ પડી છે. હવે ભરવાડના આંગણે કામ કરે તો ખબર પડે કે કેટલી વિસુએ હો થાય. મતલબ અમે તો ભરવાડ ભાઈઓ છીએ, અભણ છીએ, અમને બીજી કઈ ખબર ન પડે. એટલી ખબર પડે કે ઠાકરને લાજ રાખવાની છે, કામ બધા ઠાકરને કરવાના છે. હવે એને ખબર પડશે કેટલી વીએ હો થાય, કારણ કે અમે તો ભરવાડ જાત છીએ કે પૂરી જવાબદારી ઠાકોરજી ઉપર નાખી દીધી છે. અને સાચો છે, રાણીમાએ બધી જવાબદારી ઠાકોર ઉપર જ નાખી દીધી હતી. પોતે તો જાણે નિર્લેપ હતા, કોઈ પણ પ્રકારની જિમ્મેદારી નહીં માથા ઉપર. તો મતલબ ઈ એમ કેવા માંગે છે કે ઠાકોરને ખબર પડશે કે ઓહો કોની હારે પનારો પડ્યો. આ તો હાવ ચિંતા જ નથી કરતા. ભક્ત કોઈ દી ચિંતા ન કરે, ભક્તની ચિંતા ભગવાન કરે. તો રાણીમાને મચ્છુ નદીના પાણી જોવા માટે બોલાવવામાં આવે છે. એ પ્રસંગ પૂરો થયો. હજી આપણે આ પ્રસંગ કાલે આગળ વધારશું. રાધે રાધે, જય સિયા રામ.
રાધે રાધે.